ગુજરાતમાં કાલથી વરસાદનો નવો રાઉન્ડ. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. ચક્રવાત અસના કરાચીથી દૂર ફંગોળાયું, પરંતુ હજુ પણ ભારે વરસાદનું અનુમાન. ઓરેન્જ એલર્ટ સાથે ગુજરાતમાં કાલથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. હવામાન વિભાગની આગાહી. શું કોરોના ફરી કહેર વર્તાવશે? વિશ્વમાં વધી રહેલા કેસના કારણે ભારતમાં એલર્ટ જાહેર. અવકાશ યાત્રીઓને લીધા વિના જ પરત ફરશે બોઈંગ સ્ટાર લાઇનર. સુનિતા વિલિયમ્સને હજુ 8 મહિના અવકાશમાં રહેવું પડશે. બાંગ્લાદેશના પદભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીના સામે પાછા 2 નવા કેસ નોંધાયા. રશિયામાં જવાળામુખી પાસે ટેક ઓફ થતા હેલિકોપ્ટર લાપતા, 22 લોકો હતા સવાર. ઈરાકમાં આઈએસ આતંકવાદી ઉપર હુમલો, 15 માર્યા ગયા, 7 અમેરિકી સૈનિકો ઘાયલ. અમેરિકા હચમચી ગયું. હુથી બળવાખોરોએ ગન પાવડર વડે 1 મિલિયન બેરલ ભરેલા જહાજને ઉડાવ્યું. ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષામાં ફરી ચૂક. રેલી દરમિયાન મીડિયા બોક્સમાં ઘૂસવાનો અજ્ઞાત શખ્સનો પ્રયાસ. પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતના નામે 4થો મેડલ. શૂટર મનીષ નરવાલને મળ્યો સિલ્વર મેડલ. તો આ હતા આજના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.